મિત્રો કેમ છો બધા સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો મિત્રો તમારા માટે એક મસ્ત એવો રૂડો અવસર અમારા આંગણે આવ્યો છે, એટલે કે અમારા ગામના જે મંદિર છે આપણે ચામુંડા માતાજીનું, ત્યાં આવો મસ્ત રૂડો અવસર આવ્યો છે। તો જોઈ શકો છો મિત્રો। તો મિત્રો અત્યારે કંકોત્રી લખીએ છીએ આપણે, તો બધાએ ગ્રામજનોને, નાના મોટા બાળકોને, આજુબાજુના ગામના જ્યાં જ્યાં કંકોત્રી પોગી ન પોગી ભાવ ભોગ્યું બધાને આમંત્રણ ખદરપર ગામ સમક્ષ તરફથી। શ્રી રાજરાજેશ્વરી ચામુંડા માતાજીની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ છે। તારીખ 5મા મહિનાની 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ દરેક ભાવ ભક્તો પ્રેમી ભાઈઓને આમંત્રણ છે કે આ અવસરમાં સૌ લાભ લ્યો અને સૌ પધારો। અને 6 તારીખે રાત્રે ડાક ડમરૂનો પ્રોગ્રામ છે, તેમાં કલાકાર છે હરદેવભાઈ ભાવનગરથી ત્રિશુલધારી। અને 7 તારીખે પ્રોગ્રામ છે રાસ ગરબાનો। તો દરેક વડીલો, મહેમાનો, બહારથી દરેક અહીંયા ખદરપરના આંગણે રૂડો અવસર છે, તો દરેક પધારો એવી અમારી નમ્ર વિનંતી છે। તો મિત્રો જેમ કે આપણે ગીરુભાઈ વાત કરી કે કોઈને કંકોત્રી પહોંચી ન પહોંચી, કારણ કે આ અવસર એવડો મોટો છે એટલે કદાચ ભૂલાઈ પણ જાય, એટલે કોઈ ખોટું લગાડવું નહીં અને બધાને આવવું, કારણ કે તમને ને તમારા પરિવારને અમે દિલથી તમને બોલાવીએ છીએ કે આવા રૂડા મસ્ત અવસરમાં તમે આવો। તો મિત્રો જો અત્યારે કંકોત્રી લખી અને ચાંદલાનું શુભ મુહૂર્ત છે, કંકોત્રી લખવાનું ચાલુ કરી દીધું છે। માતાજીને કંકોત્રી લખી છે અને ટોટલીને કંકોત્રી લખી, છતાંય ન ભોગે તો આમે કોઈને રી કરવી નહીં અને ભાવ ભવ્યું આમંત્રણ આપ્યું છે ગામ સમક્ષ, ખદરપર ગામ સમક્ષ તરફથી। તો સૌ ભાઈઓ બહેનો, નાના મોટા બાળકો સૌને પધારવા આમંત્રણ। અને મિત્રો જે કોઈ નવા માણસો હોય પાછા વિડીયોને લાઈક કરજો, કારણ કે અત્યાર લગીના જે આપણે બ્લોગ મૂક્યા એ તમે જોયા ન જોયા એ વાત અલગ છે, પણ મિત્રો આ વિડીયો એટલો મસ્ત છે ને કે તમે જોજો અને તમારા ફેમિલીમાં બધાને શેર કરજો કે જેથી કંકોત્રી અમારાથી પહોંચી ન પહોંચી પણ આ વિડીયો થકી આવી જાજો, કારણ કે અમે તમને દિલથી તમને બોલાવીએ છીએ। ગોહિલ પરિવાર તમને ભાવભર્યું આમંત્રણ આપે છે। ખદરપરના આંગણે રૂડો અવસર છે। તમામ મહેમાનો અને વડીલોને નમ્ર વિનંતી છે કે આ રૂડા અવસરની માલપા સૌ લાભ લ્યો અને સૌ પ્રેમી ભાઈઓ ભક્તો પધારો। તો અત્યારે આપણે 21 કુંડ યજ્ઞનું આયોજન રાખેલું છે, 3 દિવસનો પ્રોગ્રામ છે। તો સૌ ભાઈઓ બહેનોને ખાસ નમ્ર વિનંતી કે માતાજીના દર્શન કરવા પધારે। તો ચાલો ખદરપર, ખદરપર, ખદરપર ને ખદરપર। આમાં ઘણા લોકો ભાવનગરથી, રાજકોટથી અમારા બધા ગામના રહે છે। એમાંથી કુલ મેન કુંડમાં જે બેસવાના છે એ સિવાયના અન્ય પણ 60 જણા બેસવાના છે। અને 30 થી 40 તો ભૂદેવ આવે છે, આપણે શિવરથી આવે છે, એટલે બધા દરેક ભાઈઓ આમાં લાવો લેવા પધારે। અને બાકી મિત્રો જોઈ શકો કે આયોજન તમે આમ જોવો ને કે આખા ગામ સમસ્ત છે, એટલે મિત્રો ખૂબ જ આમ આનંદ જ આવશે। એટલે તમે મિત્રો ખાસ કરીને ખદરપરના આંગણે પધારજો એવી અમે તમારી આગળ આશા રાખીએ છીએ। અને આ મંદિરની માલપા અમે આ 3 થી 4 વર્ષથી સંઘર્ષ કરીએ છીએ। ગામનો પણ ખૂબ ફાળો છે, ખૂબ સાથ સહકાર છે। અને પહેલા દિવસનો જમણવારનો જે ગામ ધુમાડોનો જે ખર્ચ છે એ ચંદ્રસિંહ વિક્રમસિંહનો છે, અને એ પછી જે કાંઈ જમણવારનો ખર્ચ છે ગામ સમસ્ત છે। 3 દી ભોજન મહાપ્રસાદ ચાલુ રહેશે, એટલે સંકોચ કર્યા વગર દરેક ભાઈઓ, બાળકો, વડીલો અને તમામ નાગરિકોને હાજરી આપી એવી ગોહિલ પરિવાર તરફથી અમારું ભાવભર્યું આમંત્રણ છે। અને પ્રસાદ લીધા વિના કોઈને જવું નહીં એવું ખદરપર ગામ સમક્ષ તરફથી આપણને સૌને પ્રસાદ લઈને અને પછીથી જવું, ત્યાં સુધી કોઈને જવું નહીં। આ ગામ ખદરપર ગામ 515 વર્ષથી બંધાણેલું છે। તેની માથે ગઢ હતો અને ગઢમાં ખોડિયારમાં બિરાજતા હતા। ત્યાં વડીલોએ બધાએ નક્કી કર્યું કે આપણે આ જૂનું ગામ છે જે ગઢ, એની માલપા આપણે ચામુંડામાનું મંદિર બનાવવું છે। એટલે નવનિર્માણ મંદિરનું આપણે આયોજન કર્યું। એટલે આ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે
એમાં કોઈ પણ મહેમાનોને, કોઈ બેનો દીકરીઓને, કોઈ ફૈબાઓને, જે લોકોને બહારથી આવતા હોય તે લોકોને ભાવનગરથી બસ સ્ટેન્ડમાંથી જસપરા બસ સવારમાં 7 વાગ્યાથી ચાલુ થઈ જાય મિત્રો. 5:30 લગીન એ નંબર 2 ઉપર અને 12 નંબર ઉપર તમને ગાડીઓ પણ મળી લેશે. અને મિત્રો તમને હું એક વાત કહું કે જો આપણે આમાં કોઈ જાતનો ભેદભાવ છે નહીં. આપણે 18 વરણ અહીંયા આવો ખદરપરમાં અને બધા ધૂમધામથી, અમે કેમ ધૂમધામથી બનાવીએ એ રીતે તમે પણ આવો અને ખૂબ સપોર્ટ આપો અને ખૂબ પ્રેમ આપો કે જેથી આ અમારો રૂડો અવસર અમારો નહીં આપણો, કારણ કે આમાં મંદિરમાં કાંઈ કોઈ જાતનું એવું હોય નહીં મિત્રો, કારણ કે ચામુંડામાં કાંઈ એકના હોય નહીં, બધાના છે. એટલે મિત્રો ખૂબ એટલે ખૂબ માણસો આવો, ખૂબ મોટી સંખ્યામાં આવો કે જેથી અમને મજા આવે. અને જોઈ લ્યો મિત્રો મંદિરનો વ્યૂ જુઓ, કેટલું મસ્ત ડેકોરેશન છે, જોઈ શકો તમે. તો મિત્રો આ જે આપણે આયોજન છે ને એ આપણે હું તમને લોકેશન આપી દઉં. ગામ ખદરપર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર, સમજાણું. અને આપણે તારીખ આપણે કેટલી છે ગિરુભા? તારીખ 5મા મહિનાની 6 તારીખ અને 7 તારીખ અને 8 તારીખ 3 દિનનું આયોજન છે. એ આયોજનમાં આપણે કીધેલું છે દરેક પ્રેમી ભાઈઓ ભક્તો, કેમ કે 18 આલમની ચામુંડા છે, 18 વર્ણમાં પૂજાય છે, એટલે દરેક ભાઈઓ માનતા હોય, બરોબર છે, એટલે દરેક ભાઈઓ દર્શન કરવા પધારો એવી અમારી નમ્ર વિનંતી છે. અને જે મિત્રો ચામુંડા માતાજીને માનતા હોય એ આપણે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પાછા ભૂલતા નહીં હો. બાકી જોઈ શકો અમારા નાના એવા બેનબા છે, જોઈ શકો બધાને અત્યારે ચાંદલા કરે છે, તમે જુઓ. અને ગામના ખૂબ જ મોટી સંખ્યામાં મિત્રો અહીંયા સપોર્ટ આપે અને ખૂબ જ બધાને આનંદ ઉલ્લાસ છે, સમજાવું. કારણ કે આવો રૂડો અવસર આવે એટલે કોને આનંદ ન હોય મિત્રો, કારણ કે આ વસ્તુ એવી છે કે બધા આખા ગામ સમજતું હોય. આપણા ઘર પ્રસંગ હોય તો આપણને એકલાને આનંદ હોય, આપણા જે ઘરના હોય એને. બાકી આ તો આપણે આખા ગામ સમજતું છે, એટલે વિચારો તો ખરા આખા ગામને આનંદ હોય એમ. તો મિત્રો જોઈ શકો છો અત્યારે જો આપણે જે આ માતાજીના સેવક છે આપણે ગિરુભા, જોઈ શકો અત્યારે કંકોત્રી લખાઈ ગઈ છે અને મિત્રો બધાને મોઢું મીઠું કરાવે છે, તમે જોઈ શકો છો. નાના બાળકો પણ છે, મોટા વડીલો પણ છે અને ગામના સજ્જનો બધા છે, એટલે સમજાણું. ખૂબ જ અત્યારે ખૂબ જ આનંદનો માહોલ છે, આમ નાઇટનો વ્યૂ છે અને ખૂબ જ અત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ છે. બહુ એટલે બહુ મજા આવે અત્યારે મિત્રો. તો મિત્રો 3 દિવસ માટે જેટલું પાણી એટલે કે પાણીની બોટલ એટલે કે બિસ્લરી 3 દિવસ માટે જેટલી પણ જોઈએ એટલી મયુરસિંહ સાવજુબા તરફથી ફ્રીમાં હાવ ગામમાં જેટલું પીવું એટલી બહારના મહેમાન જે કંઈ આવે એના તરફથી છે સ્પેશિયલ સેવામાં આપ્યું છે પાણી. અને મિત્રો આમાં તો એવું હોય કે જેવું જેનાથી જેવી સેવા થાય એવી કરે મિત્રો. તો મિત્રો તારીખ 6/5 રાત્રે 9:30 વાગ્યા પછી નો પ્રોગ્રામ રાખેલો છે ડાક ડમરાનો. તો જે ભુવા ભક્તોને ખાસ નમ્ર વિનંતી કે જે માતાજીના સેવકો હોય તેને ડાક ડમરામાં જરૂર પધારે. ખદરપર ગામ સમસ્ત તરફથી ભાવભર્યું આમંત્રણ. અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે મળીએ બીજા વિડીયોમાં અને ખૂબ જ માણસોને શેર કરો કે જેથી આ વિડીયો બધાને જાય, આ કંકોત્રી પોગી જાય બધા આપણે. અને બધા પધારો ગોહિલ પરિવારના આંગણે મિત્રો. અને કોમેન્ટમાં લખજો જય માં ચામુંડા. અને કોણ ભજતા હોય જરૂર લખજો જય ચામુંડા. અને તમારા બધાની કોમેન્ટ હું વાંચીશ, કોની કોમેન્ટ આવી છે. બોલો ચામુંડા માત કી જય.